ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે આપણે ખરીદી કેવી રીતે કરીએ છીએ? પણ ખરીદી કરવી એનો મતલબ કે આપણે કોઈક વસ્તુ અથવા તો સર્વિસ જ્યારે પરચેસ કરીએ છીએ ત્યારે એ માત્ર વસ્તુ આપણી પાસે આવે એવું નથી હોતું. આપણે કંઈક બદલામાં પેમેન્ટ કરવાનું હોય છે. આપણે કેવી રીતે પેમેન્ટ કરીએ છીએ? તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઓબ્વિયસલી મની. અત્યારના સમયમાં ડિજિટલ મની પણ ખરું, પણ જ્યારે આ મની એટલે કે નાણું એનો જ્યારથી પ્રવાસ શરૂ થયો, પહેલાં તો તમે ઇમેજિન કરો કે એવું હશે કે જ્યારે કોઈ વેપાર નહીં થતો હોય, બહુ ઘણા સમય પહેલાં, જ્યારે કદાચ આપણે આદિમાનવની સ્થિતિમાં હોઈએ, સંસ્કૃતિનો વિકાસ ન થયો હોય, ત્યારે જોઈએ તેટલું પાણી આપણને મળી રહે તો આપણે પી લેવાનું, જોઈએ તેટલા ફ્રૂટ્સ આપણને મળી રહે તો જ્યારે ભૂખ લાગે ત્યારે સંતોષી લેવાની. પણ પછી ધીમે ધીમે વસ્તી વધારો થયો, પીવાનું પાણી તો એટલું જ રહ્યું, ખોરાક એટલો જ રહ્યો, પણ આપણી બધાની જરૂરિયાત આટલા મર્યાદિત પાણી અને ખોરાકમાંથી સંતોષવાની રહી. એટલે વિનિમય શરૂ થયો. તો વિનિમય આપણે કરીએ છીએ નાણાંના માધ્યમથી. આપણે આજે જે અભ્યાસ કરીએ છીએ એ છે નાણાં બાબતે જ, કે નાણું એટલે શું, એકચ્યુઅલી નાણું એટલે શું. આપણે બધાને નાણું શા માટે જોઈએ? વાય વી નીડ મની. આપણને પૈસા ન હોય, નાણું ન હોય તો કોઈ પણ સ્વરૂપમાં, ધારો કે આજના વર્તમાન સમયમાં કહીએ કે આપણી પાસે બેંક બેલેન્સ હોય, આપણી પાસે સ્માર્ટફોનમાં યુપીઆઈ સિસ્ટમ પણ હોય, પણ જો ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય તો, અથવા તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય પણ આપણને સર્વરનો પ્રોબ્લેમ રહેતો હોય તો ઘણા બધા કારણો હોય છે કે આપણે પેમેન્ટમાં કઈ કઈ બાબતો લાગુ પડે. પણ જ્યારે આપણે શરૂઆતથી જ વાત કરીએ તો નાણાંનું સ્વરૂપ બદલાયું છે. તો અર્થતંત્રમાં નાણું કેટલું હોવું જોઈએ? તમે થોડાક સમય પહેલાં ચર્ચા સાંભળી હશે કે અર્થતંત્રમાંથી 2000ની નોટો પાછી ખેંચી લીધી, અથવા તો પાછી ખેંચી લેવાની પ્રક્રિયા ચાલે છે રિઝર્વ બેંક દ્વારા. એની આપણને ડેડલાઇન આપે, આ તારીખ સુધી દરેક વ્યક્તિએ 2000ની નોટ જમા કરાવી દેવાની. એનો મતલબ કે હવે 2000ની નોટ પહેલાં એ નાણું હતું, હવે 2000ની નોટને આપણે નાણું ન કહી શકીએ. કેમ? એમાં શું ફેરફાર થઈ ગયો? એ જ વસ્તુ છે, એ જ કાગળ છે, એ જ સાઇઝ છે, એ જ ઉપર રકમ લખેલી છે, પણ હવે એ નાણું નથી. તો નાણું એટલે શું? અર્થતંત્રમાં કુલ કેટલું નાણું છે, આપણે આજે એની ઉપર ચર્ચા કરવાના છીએ. તમે SY BComના વિદ્યાર્થીઓ છો તો તમારે ECON 202, અને જો તમે TYBAના વિદ્યાર્થી છો અને મુખ્ય વિષય અર્થશાસ્ત્ર રાખેલો છે તો પેપર 6માં ECOM 306માં તમારું આ પેપર છે. સ્લાઇડ પર ધ્યાન આપજો. જો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આજે આપણે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો અભ્યાસ કરવાના છીએ. SY BComનું પેપર BC Econ 202 યુનિટ 5 અને TYBA Econ 306 યુનિટ 6. જો આપણે આજે કરવાના છીએ એની રૂપરેખા, કે આપણે આજે આખા સેશનમાં કઈ કઈ બાબતોની ચર્ચા કરીએ. 3 મુદ્દાઓ પર આપણે ફોકસ કરવાના છીએ. નાણાંનો અર્થ એટલે કે વ્યાખ્યા, આપણે સ્પષ્ટ, પૈસા એટલે શું, તો સિસ્ટમેટિકલી, કારણ કે આપણે એક શાસ્ત્રીય ઢબે અભ્યાસ કરીએ છીએ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, એટલે નાણાંનો અર્થ એમ જ નહીં સમજીએ આપણે, એની પ્રોપર વ્યાખ્યા સમજવાની છે. નાણાંનો અર્થ એટલે કે નાણાંની વ્યાખ્યા, પછી આવશે નાણાંની માંગ, અને ત્રીજો મુદ્દો છે નાણાંનો
પુરવઠો, આ 3 મુદ્દાઓ પર આપણે આજે ફોકસ કરવાના છીએ. એનો હેતુ શું છે, આજનો ઉદ્દેશ શું છે કે આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે નાણાંનો અર્થ સમજાવી શકશો, નાણાંની માંગ વિશે ચર્ચા કરી શકશો કે આપણને શા માટે નાણું જોઈએ છે, અને નાણાંને પુરવઠાને ઓળખી શકશો કે યસ આને નાણું કહેવાય, આ છે નાણાંનો પુરવઠો. 2000ની નોટ છે એને નાણું ન કહેવાય, કેમ? પછી આ વ્યાખ્યાન પછી આપણે સમજી શકીએ. તો આગળ જોઈએ. જુઓ, શટર સ્ટોક ઉપરથી આપણે જે ઇમેજ લીધી છે કે મની ધેટ વી યુઝ, આપણે કયા કયા પ્રકારના નાણાંનો ઉપયોગ કરીએ છીએ. જો સૌથી પહેલાં તો એક પ્રાણીનો ફોટો આપેલો છે, કદાચ ગાય પણ માની શકાય ને કોઈ પણ એનિમલ છે. બાર્ટર સિસ્ટમ, વસ્તુ વિનિમય હતું. તમને ખ્યાલ છે આપણે વાર્તાઓ સાંભળીએ કે જૂની રાજાઓની, ત્યારે એમાં એવું આવે કે આ રાજા પાસે આટલા બધા હાથીઓ હતા, જેની પાસે ઘણા બધા પ્રાણીઓ હોય, જેની હાથી ઘોડા ઘણા બધા હોય, એ રિચ, સુપર રિચ રાજા કહેવાય, એ શક્તિશાળી રાજા કહેવાય. પછી બધા પાસે પ્રાણીઓને કેમ સાચવવા? પ્રાણીઓને સાચવવા માટે કેટલી બધી જગ્યા જોઈએ, પ્રાણીને પાળવા માટેનો ખોરાક, એનો મેન્ટેનન્સ, કેટલો બધો ખર્ચ થાય. આગળ જોઈએ, દરેક વ્યક્તિ તો પ્રાણી કેટલા રાખી શકે? તો આપણે રાખવાની જગ્યા પણ ન હોય. આપણે આમ તો રિચ હોઈ શકીએ આપણે, પણ આપણે રાખવાની જગ્યા ન હોય તો આપણે કઈ રીતે આપણે પ્રાણીને રાખીએ? તો શું આપણે રિચ બનવાનું જ નહીં? ચાલો થોડાક આગળ વધીએ. ગોલ્ડ, પછી જેની પાસે સોનું વધારે હોય એ રિચ કહેવાય. સોનું એ પૈસામાં સોનાના સિક્કા, સોનાના ઘરેણાં. પછી બધા જ સોનાનો ઉપયોગ કરવા લાગ્યા. હવે સોનું તો લિમિટેડ છે, ખનીજ છે, જેટલી ખાણમાંથી, સોનાની ખાણમાંથી સોનું નીકળે. હવે ખાણમાંથી જૂના સમયમાં જૂની ટેકનોલોજીકલ પદ્ધતિએ ખોદકામ કરીને સોનું કાઢવામાં કેટલો બધો ટાઈમ જાય, ત્યાં સુધી વિનિમય નહીં કરવાનો, તો આની પણ એક લિમિટેશન આવી ગઈ. પછી બીજી ધાતુના સિક્કાઓ બન્યા, ચાંદીના અને અન્ય ધાતુના. તો મેટલ કોઇન્સ આપણે જોઈએ છીએ, તો એમાંથી અમુક મેટલ કોઇન્સ આપણે 10 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, એ તો આજે પણ પરંપરામાં છે કે જે મેટલ કોઇન્સ છે. પણ આપણે ઘણી બધી વસ્તુઓ લેવી હોય, પ્રાઇસ વધી ગઈ, બજારમાં વસ્તુની કિંમતો વધી ગઈ, તો આપણે કેટલા સિક્કાઓ લઈને બજાર જઈએ? વસ્તુ થોડી જ લેવી હોય, પણ એના કરતાં સિક્કાઓનું વજન વધી જાય. પછી આપણે યુઝ કરીએ છીએ પેપર મની, એટલે કે કાગળની નોટો. કાગળની નોટો ઘણી બધી હોય તો પણ આટલા આપણા પર્સમાં આવી જાય અને એમાંથી આપણે ઘણી બધી ખરીદી કરી શકીએ. કાગળની એક જ નોટ ઉપર બસ 2000 લખી નાખ્યા હોય, એટલે રિઝર્વ બેંક એ 2000 લખે, આપણે બધાની. તો એ 2000 લખી નાખ્યું હોય કે 500 રૂપિયા આપીએ છીએ એવી ગવર્નરની સિગ્નેચર હોય, અને એ પૈસા તરીકે આપણે માન્ય રાખીએ. ઇમેજમાં જુઓ. પછી છે પ્લાસ્ટિક મની અથવા તો પ્લાસ્ટિક કાર્ડ્સ. આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમમાંથી કેશ ઉપાડવાના. અત્યારે તો આપણે મની સીધા ટ્રાન્સફર કરીએ છીએ, એના માટે પ્લાસ્ટિક મનીનો ઉપયોગ થયો. આધુનિક સમયમાં આપણે પ્લાસ્ટિક મનીની પણ જરૂર નથી પડતી અને ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ, એ છે ઇલેક્ટ્રોનિક મની. તો પિક્ચર જુઓ, ઇમેજ જુઓ કે નાણાંએ કેટલી બધી ઉત્ક્રાંતિ કરી. અને એના આધારે આખું વિનિમયનું સ્વરૂપ બદલાઈ ગયું. એક પેન્સિલ લેવી હોય તો આપણે કેટલું સોનું આપવાનું? એક પેન્સિલ લેવી હોય તો આપણે કયું પ્રાણી વિનિમયમાં આપવાનું? મોટા પ્રાણીઓથી જ વિનિમય થાય કે નાના પ્રાણીઓને પણ આપણે વિનિમયમાં ઉપયોગમાં લઈ શકીએ? પ્રાણી કયું, એની ઉપયોગિતા પણ હોવી જોઈએ. ગાય છે, ઘોડા છે, હાથી છે. ગાય અને ભેંસનું તો ઉપયોગિતા પણ હોય, દૂધ વગેરે માટે. ઘોડા, હાથી પરિવહન માટે ઉપયોગમાં લઈ શકાય. પણ આપણે પેન્સિલ લેવી હોય તો કઈ રીતે આપણે પેમેન્ટ કરીએ? કદાચ ગાયના દૂધથી વિનિમય કરાય, રાઈટ? પણ કેટલા દૂધની એક પેન્સિલ અથવા પેન્સિલનું એક બોક્સ હોય? તો આ બધી પ્રોબ્લેમ્સ થાય.
એટલા માટે જેનું નાના નાના વિભાગોમાં વિભાજન થઈ શકે એ વસ્તુ નાણાં તરીકે લઈએ તો વધારે સારું. ગોલ્ડ છે, મોટી ગોલ્ડની પણ ઈંટ હોય તો આખું ગોલ્ડ દેવાની જરૂર ન હોય, એક નાનો અંશ પણ ગોલ્ડનો આપી શકાય. પણ ફરીથી આપણને તો પેન્સિલ લેવી છે, રાઈટ? તો ભાઈ કેટલું ગોલ્ડ આપીએ તો આપણે પેન્સિલ લઈ શકીએ? અથવા તો કઈ રીતે વિનિમય કરીએ? જેને ગોલ્ડના બદલામાં પેન્સિલ ખરીદવી હોય કે વેચવી હોય એવી વ્યક્તિ શોધવી પડે. મેટલ કોઇન્સ છે, બીજી ધાતુના, સસ્તી ધાતુના અથવા તો જે અખૂટ માત્રામાં તો અથવા તો વધારે માત્રામાં મળે છે એવી ધાતુના આપણે કોઇન્સ બનાવ્યા, નાની નાની રકમના. શરૂઆતમાં 1 પૈસા, 2 પૈસા, 5 પૈસા, 10 પૈસા એ રીતે પણ કોઇન્સ હતા. પણ હવે 10 પૈસા 5 પૈસાનો ઉપયોગ એટલો નથી હોતો, એટલા માટે 5 રૂપિયા, 10 રૂપિયા, 1 રૂપિયા, 2 રૂપિયા એ રીતે કોઇન્સ હોય છે. કોઇન્સ વજન નાની રકમના હોઈ શકે, પણ મોટી રકમના કોઇન્સ, આપણે કાર ખરીદવી છે હવે, તો આપણે કેટલા કોઇન્સ લઈને જઈએ, રાઈટ? પણ એના કરતાં પેપર મની હોય, એના કરતાં પ્લાસ્ટિક કાર્ડ હોય, પેપર મની હોય તો ફરીથી ચોરી થવાનો ભય પણ રહે. તો પ્લાસ્ટિક કાર્ડ્સ, ઇલેક્ટ્રોનિક મની, જો આપણી સમસ્યાઓ જેમ જેમ વધતી ગઈ એ સમસ્યાઓને આપણે દૂર કરીને નાણું પણ નવા સ્વરૂપમાં ઉપયોગમાં લીધું છે. આગળ જોઈએ. હવે આપણે વિચારીએ પદ્ધતિસર કે નાણું એટલે શું? નાણું એટલે સિક્કા નહીં, નાણું એટલે એનિમલ નહીં, નાણું એટલે માત્ર પ્લાસ્ટિક મની નહીં. કારણ કે નાણું એટલે શું એની હવે શું વ્યાખ્યા બનાવીએ? તો ક્રોથર 1907 થી 1972 થઈ ગયા. એણે એની બુકમાં આઉટલાઇન ઓફ મની નામની બુક લખી છે, એમાં એણે વ્યાખ્યા આપેલી. જો તમને સમય શા માટે કહું છું કે 1907 થી 1972 ગાળામાં એણે નાણાંની વ્યાખ્યા આપી છે. એ 2023માં કેટલી રિલેવન્ટ છે આપણે સાથે સાથે વિચારતા જઈએ. હવે ચાલો પહેલા વ્યાખ્યા વાંચીએ કે જે વિનિમયનું માધ્યમ છે, ગણતરીનો એકમ છે, તેમજ મૂલ્યનો સંચય કરવા એટલે કે સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે તે નાણું છે, રાઈટ? જેનાથી આપણે વિનિમય કરીએ છીએ. એનિમલ પણ, પ્રાણી પણ હોઈ શકે, ધાતુ પણ હોઈ શકે, કાગળની નોટ પણ હોઈ શકે, ડિજિટલ મની પણ હોઈ શકે. એ વિનિમયનું માધ્યમ છે. ગણતરીનો એકમ કે એક ગાય બરાબર કેટલા લીટર પેટ્રોલ, આપણે મૂલ્યનો ગણતરી કરવી છે. 100 રૂપિયા બરાબર 1 લીટર પેટ્રોલ, તો કેટલી ગાય બરાબર પેટ્રોલ 1 લીટર? કેટલું સોનું બરાબર 1 લીટર પેટ્રોલ? તો ગણતરીનો એકમ હોવું જોઈએ. ગણતરીનો એકમ એક જ હોય. મને પેટ્રોલની બહુ જરૂર છે તો હું એના માટે 2 ગાય આપું અથવા તો 2 સોનાના સિક્કા આપું, તો બીજી વ્યક્તિ એમ કહે છે કે નહીં, મને વધારે જરૂર છે, હું 5 સોનાના સિક્કા આપું. આ રીતે કેમ થાય? તો ગણતરીનો એકમ અલગ અલગ ન હોવો જોઈએ. બધા માટે 1 લીટર પેટ્રોલની કિંમત સરખી જ હોવી જોઈએ. બધા માટે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે, બધા માટે સરખું જ છે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ બધા માટે સરખું જ છે. તો 1 લીટર પેટ્રોલ બરાબર 5 સોનાના સિક્કા, અને બીજા એક ભાઈ છે એમ કહે છે કે 2 સોનાના સિક્કા. એ શક્ય નથી. ગણતરીનો એકમ એક જ સમાન હોય અને જેમાં મૂલ્યનો સંચય કરી શકાય. ધારો કે ગાય નાણું છે, ઘોડો નાણું છે, તો એને કેટલા સમય સુધી આપણે ઉપયોગમાં લઈ શકીએ? આપણે કહી શકીએ કે આપણે બચત કરીએ, 20 વર્ષ પછી હું આ જ ગાયથી નવી કાર ખરીદીશ, 20 વર્ષ પછી હું મારા બાળકોની એડમિશન ફી ભરીશ. નોટ પોસિબલ. અત્યારે ગાયની કિંમત છે
એ જ ગાયની કિંમત 10 વર્ષ પછી ન હોય તો પછી મૂલ્ય એટલે કે એનું મહત્વ કેમ સંચય કરીએ, કેમ સંગ્રહ કરીએ? જે વિનિમયનું માધ્યમ હોય, ઉપરાંત ગણતરીનો એકમ હોય, તેમજ મૂલ્યનો સંચય. હવે આ ત્રણેય વસ્તુ અલગ હોય. વિનિમય એકથી કરીએ, બચત બીજામાં કરીએ અને ગણતરી ત્રીજામાં કરીએ, એ પણ શક્ય નથી. તો જે વિનિમયનું માધ્યમ હોય, ગણતરીનો એકમ હોય અને મૂલ્યનો સંચય કરવા માટે ઉપયોગમાં લેવાય એ નાણું છે. એવું કોણ કહે છે? ક્રોથર. 1907માં એનો જન્મ, 1972માં એમનું મૃત્યુ, પુસ્તક લખ્યું. ઓલ્ફ્રેડ માર્શલનો જન્મ ક્રાઉથર પહેલા થયો, જુઓ 1842માં, અને 1924માં એનું મૃત્યુ થયું. એટલે નાણાંની વ્યાખ્યા માર્શલે પહેલા આપેલી હોય એવો સંભવ છે. કોઈ પણ સમયે અને સ્થળે શંકા વિના અને વિશેષ તપાસ વિના વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણ તરીકે જેનો ઉપયોગ થતો હોય તે નાણું છે. આપણને કોઈ 500 રૂપિયાની નોટ આપે છે તો આપણે તરત કેમ શંકા કરીએ છીએ? કારણ કે આપણા મનમાં એવો બેકગ્રાઉન્ડમાં વિચાર છે કે 500 રૂપિયાની નોટ ખોટી આવી ગઈ હોય તો એ નાણાં તરીકે આપણે સ્વીકારીએ નહીં. કોઈ પણ સમયે અને સ્થળે શંકા વિના અને વિશેષ તપાસ વિના, બહુ આપણે તપાસ ન કરીએ, ખબર હોય, વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણના સાધન તરીકે જેનો ઉપયોગ થતો હોય એ નાણું છે. તો આપણે ડિજિટલ પેમેન્ટમાં મોટા ભાગે બહુ તપાસ કરવાની રહેતી નથી. ફ્રોડ એનામાં પણ થાય છે, પણ એ બધા ડિજિટલ કારણોસર થતા હોય છે. આગળ જોઈએ. એઝ યુઝ્યુઅલ હું તમને થોડુંક હોમવર્ક આપું, તમારી જાતે કરશો ને. જો આપણે 2 વ્યાખ્યા જોઈ, માર્શલ અને ક્રોથરની, પણ નાણાંની કેઇન્સની વ્યાખ્યા શું છે એ તમે તપાસજો. ગૂગલ સર્ચ, આપણી પાસે જ્ઞાનનો ભંડાર ખુલી જશે. કેઇન્સ, KEYNES, કેઇન્સે નાણાંની વ્યાખ્યા, ડેફિનેશન ફોર મની શું આપી છે? કેઇન્સ કયા સમયગાળામાં થઈ ગયા એ પણ વાત કરજો. ક્રાઉથર કયા સમયમાં થયા, માર્શલ કયા સમયમાં થયા એ આપણે જોયું. અને કેઇન્સે જન્મભૂમિ અને કર્મભૂમિ કઈ હતી એ પણ તપાસજો. ભારતના કોઈ અર્થશાસ્ત્રીએ નાણાંની વ્યાખ્યા આપેલી છે ખરી એ પણ તપાસજો. એ તમારું સ્પોન્ટેનિયસ તમને હોમવર્ક છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ ડેફિનેશન કોઈએ મારી દ્રષ્ટિએ આપેલી હોય તો એ છે F.A. વોકર. F.A. વોકર એણે નાણાંની શું વ્યાખ્યા આપેલી છે એ તમે જોજો. હવે નાણું એટલે શું? તમને થોડી એક હિન્ટ આપું કે જે નાણાંનું કામ કરે તે નાણું. નાણાંનું શું કામ હોય? વિનિમય કરવાનું હોય. જો ગાયથી વિનિમય થતો હોય તો ગાયને આપણે નાણું કહીએ. તો પછી પ્લાસ્ટિકનો કાર્ડ આપણે એને નાણું નહીં કહીએ. એનાથી બચત થાય છે. સોનામાં આપણે ગોલ્ડ આપણે બચત કરીએ છીએ. તો નાણું એટલે શું? તમને આ 2 વ્યાખ્યા જોવાની છે, કેઇન્સની અને વોકરની. એ લોકોએ નાણાંની શું વ્યાખ્યા આપેલી છે, કયા સમયગાળામાં આપેલી છે. હવે નાણાંની માંગ. વાય વી નીડ મની? શા માટે આપણને નાણાંની જરૂર છે? નાણું ન હોય તો? મૂળભૂત રીતે તો આપણને નાણાંની જરૂર નથી, આપણને વસ્તુ અથવા સર્વિસની જરૂર છે. કોઈ દરરોજ આપણા ઘરે 1 લીટર દૂધ આપી જતું હોય, પૈસા પૂછવાના જ નહીં. વી આર નોટ બોધર્ડ. આપણને નાણાંની જરૂર નથી. આપણા ઘરે કોઈ પણ ઇલેક્ટ્રિશિયન આવીને ઇલેક્ટ્રિક ફિટિંગ કરી જાય, નો મની, એમ જ કરી જાય છે, તો આપણને નાણાંની જરૂર નથી. પણ આપણને નાણું પેમેન્ટ કરવા માટે જોઈએ છીએ. દૂધ, પેટ્રોલ, એજ્યુકેશન ફી, એ બધા માટે આપણને નાણું જોઈએ છે. તો નાણાંની માંગ એટલે શું? નાણું શા માટે જોઈએ છે એ પણ ખરું, અને નાણાંની માંગ એટલે શું એ પણ ખરું. હવે નાણાંની માંગ જુઓ, એક પ્રશ્ન પૂછાયેલો છે કે વોટ ઇઝ ડિમાન્ડ ફોર મની? પહેલો બોલ્ડ મોટા અક્ષરોમાં છે, મોટા ફોન્ટમાં છે, વાય વી નીડ મની.
બીજો નીચે પ્રશ્ન છે, વોટ ઇઝ ડિમાન્ડ ફોર મની, એટલે કે નાણાંની માંગ એટલે શું? તો નાણાંની માંગ એટલે કે રોકડ નાણું હાથ પર રાખવાની માંગ. મોટા ભાગે આપણે નાણું જોઈએ છે બચત કરવા માટે તો જોઈએ જ છીએ, પણ સૌથી પહેલો હેતુ એનો કયો છે કે આપણે વિનિમય કરશું, આપણે એનાથી કોઈક વસ્તુ અથવા તો સેવા ખરીદશું. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે એનો અભિગમ એવો છે કે વિનિમય માટે નાણાંની જરૂર છે. હવે કેન્સ એન્ટર થાય છે. મેં તમને હોમવર્ક આપેલું છે કે કેન્સની વ્યાખ્યા તમે વાંચો, સર્ચ કરો. કેન્સનો અભિગમ શું છે કે વિનિમયના હેતુ માટે તો નાણાંની માંગ હોય જ છે, પણ બીજો હેતુ આપણે જોઈએ છે કે નાણું આપણને અત્યારે, એટલે કે અત્યારે તો વિનિમય કરશું જ, પણ ભવિષ્યમાં પણ વિનિમય કરી શકીએ. સાવચેતી હેતુ માટે પણ આપણે થોડા નાણાં બચાવીએ છીએ. આપણને અત્યારે જ વિનિમય નથી કરવો, આપણને ભવિષ્યમાં પણ વિનિમય કરવો છે. એટલે કે સાવચેતીના હેતુ માટે પણ આપણને નાણું જોઈએ છે. આપણે સાવચેતીના હેતુસર આપણે કેશ મની પણ રાખીએ છીએ. ધારો કે મોટા ભાગે આપણે ડિજિટલ પેમેન્ટ કરીએ, તેમ છતાં આપણે થોડું કેશ મની પણ રાખીએ છીએ, રોકડ નાણું. આપણે સાવચેતી માટે, કે ધારો કે આપણે બજાર ગયા અને ઇન્ટરનેટની કનેક્ટિવિટી ન હોય, સર્વર ન હોય, તો આવા ઘણા બધા કારણોસર આપણે સાવચેતીના હેતુ માટે પણ નાણું રાખીએ છીએ. વર્તમાનમાં તો વિનિમય કરવો જ છે, ભવિષ્યમાં પણ કરવાનો છે. ત્રીજો હેતુ કેન્સ કે છે સટ્ટાકીય હેતુ. હવે સટ્ટો શબ્દનો અર્થ સમજીએ. સામાન્ય રીતે સટ્ટા શબ્દને તમે ક્યાં સાંભળ્યો છે, ક્યાં વાંચ્યો છે? મોટા ભાગે ગેમ્બલિંગ થતું હોય, દાખલા તરીકે ઇલેક્શન આવે તો કયો પક્ષ જીતશે, કોને કેટલી સીટ મળશે, એવો અંદાજ લગાવાતો હોય. ક્રિકેટ મેચ રમાય તો કયો પ્લેયર કેટલા રન કરશે, કયો દેશ જીતશે, એ બધા માટે સટ્ટો. હવે સટ્ટો એટલે શું? પણ મોટા ભાગે આપણે એને જુગારની કક્ષાએ અથવા તો નિમ્ન આપણે દ્રષ્ટિએ આપણે એને જોઈએ છીએ અથવા તો વખોડીએ છીએ, અણગમતી ક્રિયા તરીકે. પણ અર્થશાસ્ત્રમાં સટ્ટાનો એક આપણે અર્થ એ થાય છે કે આપણી પાસે ભૂતકાળના અનુભવોથી જે જ્ઞાન મળ્યું હોય એનો આપણે ભવિષ્યમાં નફો કમાવવા માટે ઉપયોગ કરીએ તો એ સટ્ટો છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે કોઈ પણ પ્લેયર કોઈ પણ દેશના ખેલાડી સામે, દાખલા તરીકે કોઈ એક પ્લેયર છે, એક બોલર છે, એ કેવી પીચ પર રમે, એની સામે કયા બેટ્સમેન છે, એની બેટ્સમેનના માટે પણ જોઈએ તો કયા દેશ સામે રમે, કેટલા રન કર્યા છે, આ બધો આપણને ભૂતકાળનો અનુભવ છે. એટલે આપણે ભવિષ્ય માટે અંદાજ લગાવી શકીએ છીએ કે યસ, આ બોલર છે, આ પીચ છે અને આ પ્લેયર બેટ્સમેન છે અને એ એટલા રન કરશે, એવો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. અને એ જો આપણું જ્ઞાન હોય તો એમાંથી થોડોક નફો કમાવાનું કે નાણાં મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ધેટ ઇઝ સટ્ટો. તો સટ્ટો એટલે આપણા ભૂતકાળના અનુભવો અને જ્ઞાનને આધારે આપણે ભવિષ્ય માટે અંદાજ બાંધીએ અને એના માટે આપણે નાણું ઉપયોગમાં લઈએ, એ સટ્ટો છે. કેવી રીતે? બીજો આપણે અર્થશાસ્ત્રનું અથવા તો આપણા રોજિંદા જીવનનો ઉદાહરણ લઈએ. ધારો કે ભવિષ્યમાં દૂધના ભાવ વધશે એમ કરીને આપણે એક મહિનાનું દૂધ બચાવી શકતા નથી, પણ ભવિષ્યમાં તેલના ભાવમાં વધારો થશે, સિંગ તેલના ભાવમાં વધારો થશે, તો ચાલો આપણે ઘરમાં આજે ઘણું બધું તેલ સ્ટોર કરી લઈએ. ઘણા લોકો એવું કરતા હોય છે. ભવિષ્યમાં સોનાના ભાવ વધશે એવું વિચારીને આપણે વર્તમાનમાં થોડું સોનું પરચેસ કરી લઈએ કે ભવિષ્યમાં કામ આવશે. ભવિષ્યમાં જમીનના ભાવ વધશે, આજે ખરીદી લઈએ. તો ભવિષ્યનો અંદાજ હોય એના આધારે આપણે જો વર્તમાનમાં કંઈક ખરીદી કરવા માટે નાણું જોઈએ તો એના માટે સટ્ટાકીય હેતુ થયો. ભવિષ્યમાં બજારમાં
કોઈ એક વસ્તુના ભાવ ઘટવાના હોય તો આપણે આજે એને વેચી દઈએ. તો આ ભવિષ્યના અંદાજના આધારે આપણે સટ્ટાની જે પ્રવૃત્તિ હોય છે એ ભવિષ્ય માટે નાણાકીય નફો અથવા તો આર્થિક નફો કમાવા માટે એનો આપણે વર્તમાનમાં ઉપયોગ કરીએ છીએ. એટલે વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ. સાવચેતીનો હેતુ એટલે કે જેમ આપણને અત્યારે વિનિમય કરવો છે તેમ ભવિષ્યમાં પણ વિનિમય કરવો હોય તો અચાનક જ નાણાંની જરૂર પડે, તો કોઈ બીમારી અચાનક આવે, ઘરે કોઈ ગેસ્ટ અચાનક આવે, અચાનક આપણને કંઈક આપણું વાહન રિપેર કરાવવું પડે, તો તરત જ અત્યારે આપણી પાસે ડિજિટલ મની છે, પણ એક સમય એવો હતો કે આપણે બેંકમાંથી કેશ નાણું ઉપાડીએ ત્યારે જ ખર્ચ કરી શકીએ. એટલે થોડુંક નાણું આપણે આપણી સાથે રાખવું પડે. જ્યારે જોઈએ ત્યારે બેંકમાંથી ઉપાડી શકાય એવી થોડા સમય પહેલાં સુવિધા ન હતી. તો વિનિમયનો હેતુ, ભવિષ્યમાં વિનિમય કરી શકીએ એટલે સાવચેતીનો હેતુ, અને સટ્ટાકીય હેતુ કે અત્યારે આપણી ભૂતકાળની માહિતી અને જ્ઞાનના આધારે આપણે ભવિષ્ય માટે લાભ મેળવી શકીએ. તો વી ડિમાન્ડ ફોર મની. આપણે શા માટે, વાય વી નીડ મની? વી નીડ મની ફોર ટ્રાન્ઝેક્શન એટલે કે વિનિમય માટે, સાવચેતી માટે અને સટ્ટા માટે. આગળ જોઈએ. હવે નાણાંનો પુરવઠો આવે છે, સપ્લાય ઓફ મની. સ્ટુડન્ટ્સ, નાણાંની માંગ આપણે કરીએ છીએ, આપણે બધા, પણ નાણાંનો પુરવઠો કોણ બહાર પાડે છે? દરેક દેશની મધ્યસ્થ બેંક. તો નાણાંનો પુરવઠો એના માટે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ આપણે પોતાના વિચારો આપેલા છે. એમાં ઇર્વિંગ ફિશર છે, મિલ્ટન ફ્રીડમેન છે, આ બધા મોનેટરિસ્ટ કહેવાય છે. તો નાણું એટલે શું? તો એમ એટલે મની. મનીની નિશાની આપણે બનાવી છે એમથી, કેપિટલ એમ. તો એમ એટલે કે કુલ નાણું. આખા દેશમાં એમ કેટલો છે? તમે કદાચ હવે આગળ જેમ રિઝર્વ બેંક, હવે તમે આ બાબતોથી તમે પરિચિત થયા તો તમે ક્યાંક પણ રિઝર્વ બેંક સાથેની વિગત જાણવામાં આવશે તો ટોટલ નાણું આટલું છે, ભારતમાં કુલ નાણું આટલું છે, ટોટલ એમ આટલા કરોડ છે, અબજ છે, એવું તમને માહિતી મળી રહેશે. તો એમ એટલે કુલ નાણું. કુલ નાણું એટલે કેટલું? કુલ નાણું એટલે આખા દેશના બધા જ લોકો પાસે હાથ ઉપર રહેલું કેશ નાણું. કેશ નાણું એટલે કે તરત જ જેનામાંથી ખરીદી કરી શકાય. આપણી પાસે રોકડ હોય એ પણ આવે, આપણા બેંકમાં જે બેલેન્સ હોય જેના ઉપર ચેક લખી શકીએ એ પણ આવે, અને જેનાથી આપણે ડિજિટલ પેમેન્ટ કરી શકીએ એ પણ આવે. એ કુલ નાણું પ્લસ થાપણ એટલે કે જે આપણે બચાવીને રાખી છે, આપણે ફિક્સ ડિપોઝિટ રાખી હોય, ટર્મ ડિપોઝિટ રાખી હોય, પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરતા હોઈએ, એ બધું જ કુલ નાણું. હવે આ કુલ નાણું એના વધારે 3 ભાગ પાડ્યા છે લિક્વિડિટીના આધારે. લિક્વિડિટી એટલે પ્રવાહિતા, કે તરત જ શું ખર્ચ કરી શકશું? તો એ છે M1, M2 અને M3. M1 છે સૌથી તરત જ ખર્ચ કરી શકાય એવું મોસ્ટ લિક્વિડ મની, અને M3 છે એ બિલકુલ વાર લાગે, ઘણા સમય પછી ખર્ચ માટે ઉપયોગમાં લઈ શકાય એવું નાણું. તો M1 એટલે કે રોકડ નાણું. આપણી પાસે હાથ પર રહેલા કેશ અને આપણા ફોનમાંથી આપણે પેમેન્ટ કરી શકીએ ડિજિટલ મની કાર્ડથી, એ એકાઉન્ટમાં પડેલા આપણા નાણાં, પ્લસ ચાલુ ખાતાની અને બચત ખાતાની બેંક થાપણો આપણે બેંકમાં રાખીએ છીએ. સેવિંગ્સ એકાઉન્ટ હોય એમાંથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ જ્યારે પણ આપણે જરૂર પડે. M2, M1 પ્લસ પોસ્ટ ઓફિસમાં બચત થાપણો. એટલે ઉપર જે આપણે વાત કરી કે રોકડ નાણું, ચાલુ ખાતાની બેંક થાપણો, બચત ખાતાની બેંક થાપણો પ્લસ પોસ્ટ ઓફિસમાં રહેલી બચત થાપણો, એની લિક્વિડિટી થોડી ઓછી હોય તો એ છે M2. M3 એટલે M1 પ્લસ બેંકો પાસે રહેલી મુદતી થાપણો, એટલે કે કેશ નાણું તો ખરું પણ બેંકો પાસે રહેલી મુદતી થાપણો કે જે તરત ખર્ચ કરી શકાતા નથી. એટલે આ બધું મળીને અર્થતંત્રમાં થાય છે કુલ નાણાંનો પુરવઠો. એટલે નાણું એટલે શું? નાણાંની માંગ શા માટે કરીએ છીએ? નાણાંના પુરવઠામાં શાનો સમાવેશ થાય? હવે આ નાણાંનો પુરવઠો તો હવે આપણા કંટ્રોલમાં નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર નક્કી કરે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય સ્થિતિના આધારે નક્કી કરે,
અર્થશાસ્ત્રીઓ નક્કી કરે કે દેશમાં કેટલું નાણું હોવું જોઈએ. કઈ રીતે નક્કી કરાય? તો અર્થતંત્રમાં જેટલી વસ્તુઓ હોય એટલું જ નાણું હોય. તો ખબર કેમ પડે કે અર્થતંત્રમાં કેટલી વસ્તુઓ છે? નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે એના પર આપણે ચર્ચા કરશું. આગળ જોઈએ આજે ફરીથી DIY. ભારતમાં નાણાંનો પુરવઠો કેટલો છે? હવે તમને ઇન્ટરેસ્ટ આવ્યો કે M1 કેટલું છે? ટોટલ M1 ઇન ઇન્ડિયા એમ કરીને ગૂગલ સર્ચ કરો. ટોટલ M ઇન ઇન્ડિયા, વોટ RBI સે, રાઈટ? ચાલો આપણે ફરીથી મળીએ. તો ત્યાં સુધી તમે મારો સંપર્ક કરી શકો છો economics@baou.edu.in પર અને kruti.chhaya@baou.edu.in પર. ચાલો, શુભેચ્છાઓ તમને, અને ફરીથી નાણાંને સમજીને વિચારીને ખર્ચ કરીએ. થેન્ક યુ. स्वाध्यायः परमः